આજે હું તમને બનાવતા શીખવાડવાની છું મગજના લાડુ અથવા આપણે હવેલીમાં મળતી લાડુડી પણ કહી શકાય છે આને। અને હું છું પૂનમ કવા અને સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં। અને અહીંયા મેં લઈ લીધો છે ચણાની દાળને દળાવીને ચણાનો કરકરો લોટ છે। એકદમ પીસેલો લોટ નહીં લેવાનો, જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય એવો નહીં લેવાનો, આ કરકરો થોડો લેવાનો તો જ કણી પડે। અને એને સરસ ચાણાથી ચાળી લીધો છે। ત્યારબાદ હવે આપણે એની અંદર दूध नाखीशुं। आपणे धाबो देवानो छे अने घणा लोकोने एम थाय धाबो देवो एटले बहु अघरी वस्तु, पण कंई अघरू न होय। आ 100 ml जेटलुं दूध छे, एटले के एक पड़ी जेटलुं दूध छे, अर्धा वाटका जेटलुं। अने एने गरम करी लीधुं छे, नवशेकू गरम करी अने एने आ रीते नाखवानुं छे। जो तमे मारा मम्मी नाखे छे अने आ रीते सरस मिक्स करी देवानुं छे। અને આપણે આ ધાબો દેવા માટે જે આ દૂધ જ્યારે તમે ગરમ કરવા મૂકો ત્યારે એની અંદર તમારે 3 ચમચી જેટલું દેશી ઘી નાખવાનું છે। અને ત્યારબાદ દૂધને નવશેકું ગરમ કરવાનું। એટલે આ દૂધ અને ઘીનો આપણે ધાબો દીધો। અત્યારે આ રીતે સરસ બધું દૂધ છે અને ઘી બધું સરસ આની અંદર મિક્સ કરી દેવાનું। તમે જુઓ આ રીતે, તમે જુઓ આ રીતે લોટને આપણે દૂધને ઘી નાખ્યા પછી આ રીતે મસળવાનો છે। 2 હાથની હથેળી વચ્ચે લઈ અને આ રીતે તમારે લોટને કરવાનો છે। તમે જુઓ આમ લોટ ભીનો હોય, ભેજવાળો હોય, પણ આમ લોટ છે એ કેવો કરકરો અને છૂટો રહે છે। આ રીતે તમે કરશો ને તો સરસ મજાની દાણેદાર કણીઓ પડશે। તમને આમાં ઝીણી ઝીણી દેખાઈ પણ રહી હશે। આ રીતે કરવાનું છે। આ રીતે આપણે બધું સરસ મિક્સ થઈ ગયું હતું, दूध ने घी ने जे मिक्स करता था आपणे हाथेथी ए मिक्स थई जाय त्यारबाद आ रीते घऊं चाळवानो जे चाणो होय एनाथी आ रीते चाळी लेवानुं छे, जेथी सरस कणी पड़े। अने आ रीते जे आवी रीते गठोड़ा जे थई गया होय ए बधा आ रीते हाथेथी तोड़ी देवाना, एटले एक सरखी सरस लाडुड़ी बने। ए बधा पीसता जवाना। अने जो आपणे नीचे जोईए, नीचे केटलुं सरस जो तमे केवुं सरस दाणेदार થઈ ગયું છે। હવે આમાંથી આપણે બનાવશું લાડુડી। આપણે ચાળી અને આને 1 કલાક રહેવા દીધું હતું, એટલે આપણે જે ધાબો દીધો હતો દૂધ અને ઘી નાખેલું હતું અને પછી એ બધું એની અંદર સરસ છે એ એબ્ઝોર્બ થઈ જાય, એટલે ચાળીને ઢાંકીને 1 કલાક રહેવા દેવાનું। ત્યારબાદ આ રીતે કડાઈમાં ઘી મૂકેલું છે અને જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને 200 ગ્રામ જેટલું દેશી ઘી લીધું છે। હવે એની અંદર આ નાખી દેવાનું છે આપણે જે ચાળી હતું એ મિક્સચર એની અંદર। અને ત્યારબાદ હવે આપણે એને મિક્સ કરીશું। ધીમે ધીમે આ રીતે મિક્સ કરવાનું છે અને એને શેકવાનું છે। જો તમે એનો કલર જુઓ, કણી જુઓ, અત્યારથી જ કેટલું સરસ લાગે છે। જો તમે एकदम आपणे पेली स्वामीनारायण भगवानना मंदिरे मळती होय लाडुड़ी, हवेलीमां मळती होय लाडुड़ी, एवी ज ते मगजनी लाडुड़ी तैयार थशे। आ रीते आने शेकवानुं छे। तमे जोवो धीमो ताप राख्यो छे अने आ रीते स्लो टू मीडियम फ्लेम करवानी, धीमो अने थोड़ो मीडियम, ए रीते करतुं जवानुं ने शेकतुं जवानुं। स्टार्टिंग में तमने कदाच घी ओछुं लागे तो तरत ज बहु वधारे घी नहीं नाखवानुं, थोड़ुं घी नाखवानुं, कारण के जेम जेम आ शेकाशे एम आ रीते हळवुं थशे अने आ रीते फूलशे अने घी पण छोड़शे। पण जो तमे आटलुं ढीलुं होवुं जोईए, एकदम कठण एटले के कड़क न होवुं जोईए, नहीतर जे आपणी कणी छे ने ए कड़कड़ी थई जशे, सॉफ्ट नहीं रहे, એટલે દાણેદાર નહીં રહે, અંદર ઘી નહીં ભરાય અને ફૂલશે નહીં। એટલે ઘી સાવ ઓછું પણ ન હોવું જોઈએ અને ઘી બહુ વધારે હશે તો જ્યારે આપણે લાડુડી વાળશું ત્યારે ઘી એકદમ બહાર નીકળશે। અને એટલા માટે ઘી છે એ પરફેક્ટ માપ મેં કીધું એ રીતે જ તમારે નાખવાનું છે। જલ્દી બહુ ઉતાવળ નહીં કરવાની ઘી નાખવાની, અને નાખો તો થોડું થોડું નાખતું જવાનું। આ રીતે આપણે શેકવાનું છે, કારણ કે લોટ છે એકદમ કાચો છે, કણી છે એકદમ પાકી જવી જોઈએ, જ્યારે આપણે મોઢામાં ખાઈએ તો કચાશ ન લાગવી જોઈએ। અને આ રીતે હલાવતા રહેવાનું છે જેથી છે સરસ શેકાય, ક્યાંયથી બળે નહીં। તો 5 મિનિટ થઈ છે અમને શેકાતા, આ રીતે શેકતા। હવે હજી થોડું આપણે શેકીશું।
જો આ શેકાઈ ગયું છે હવે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, તાપ ધીમો રાખવાનો, નહીતર બહારથી તરત લાલ થઈ જશે, અંદરથી લોટ કાચો રહેશે, કણી છે એ કકડી જશે. તમે જુઓ આવું શેકવાનું છે. જો એકદમ તમને નજીકથી દેખાડું, આ રીતનું તમારે કલર આવવો જોઈએ. પછી બહુ કાળું નહીં કરી દેવાનું, કારણ કે આ હજી જે ઠરશે ને એટલી વારમાં પડ્યું હજી અંદર શેકાશે. મને ટોટલ 12 થી 15 મિનિટ લાગી છે. પછી તમારા ગેસનો તાપ કેવો છે એ ઉપર આધાર રાખે છે. આ રીતનો કલર થવો જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને પહેલી વાર જો તમે બનાવતા હોય તો ડરવાનું બિલકુલ નથી. બસ ધીમા તાપે આને આ રીતે શેકવાનું છે ને આ રીતનો કલર આવી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો. હવે આપણે આ સરસ શેકાઈ ગયું છે. હવે ગેસ છે એ બંધ કરી દઈએ છીએ. અને તમને ક્યારેક એવું લાગે કે બહુ શેકાઈ ગયું છે તો ફટાફટ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દેવાનું, એટલે પડ્યું શેકાય નહીં. અમે પણ શેકાઈ ગયું એટલે તરત જ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દીધું છે. અને આ રીતે બીજા વાસણમાં ટ્રાન્સફર કરીને પણ થોડું હલાવવાનું, એટલે એની ગરમ હીટ છે એ નીકળી જાય, નહીંતર એ પડ્યું હજી અંદર પાકતું રહેશે. એટલા માટે હવે આપણે આને એકદમ ઠંડુ થવા દેવાનું છે. 1 કલાક સુધી આપણે આમનામ જ રહેવા દેવાનું છે, એટલે એકદમ ઠરી જાય. તમે જોઈ શકો છો આપણું આ લાડુડીનું મિક્સચર છે એ એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એની અંદર બુરું ખાંડ નાખવાની છે. અને દળેલી ખાંડ નહીં નાખવાની, બુરું ખાંડ નાખવાની. હા નાખો. આમાં આપણે 250 થી 300 ગ્રામ જેટલું બુરું ખાંડ નાખ્યું છે. પછી તમે ઘરમાં જેટલું ગળું ખાતા હો એ રીતે તમે નાખી શકો છો. પછી હાથેથી આ રીતે મસળીને મિક્સ કરવાનું, જેથી હાથની ગરમીથી ખાંડ સરસ એની અંદર ઓગળી જાય. તમે જુઓ આ રીતે થોડું હાથથી પ્રેશર આપીને મિક્સ કરવાનું. અને ફરીથી કહી દઉં, બુરું ખાંડ જ લેવાનું, દળેલી ખાંડ લેવાની નહીં. એનાથી છે એ પાણી છોડે દળેલી ખાંડ, એનાથી લાડુડી વળે નહીં અને ચીકણું લાગે ખાવ તો. બુરું ખાંડ છે એનાથી લાડુડી ખૂબ સરસ વળશે અને બિલકુલ ચીકાશ નહીં લાગે. આની અંદર થોડો અમે એલચીનો પાવડર પણ નાખ્યો છે, 3-4 ચપટી જેટલો. આ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો નાખી શકો છો. તમારે આની અંદર કાજુ બદામ નાખવા હોય ટુકડા કરીને અથવા કતરણ તો એ પણ નાખી શકો. આની અંદરથી થોડુંક આ રીતે લેવાનું અને હાથમાં આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે ગોળ આપણે લાડુ બનાવતા હોય એ રીતે કરવાનું. જો કેવા સરસ વળે છે જો. અને આ રીતે થાળીમાં મૂકતું જવાનું. અમે ઓલરેડી છે 2-3 રેડી કરી રાખ્યા છે. અને ફરીથી જુઓ તમે એકવાર, જો આ રીતે કરવાનું છે. એકદમ સિમ્પલ છે, તરત જ રાઉન્ડ શેપ આવી જશે. અને હજી આ થોડું તમને સોફ્ટ લાગી રહ્યું હશે, પણ આટલું જ હોવું જોઈએ તો જ લાડુ વળે. અને હજી છે ઘી અને ખાંડ આપણે 1 રાત રહેવા દેવાનું છે આને આ રીતે. તો લાડુડીને એક રાત આપણે રહેવા દઈશું એટલે ઘી અને ખાંડ સરસ જામી જશે. હવે એક લાડુડી હાથમાં લેવાની છે અને એને આપણે ટોપરાનું છીણ છે એની અંદર રગદોળવાની છે. સૂકું ટોપરાનું છીણ છે એમાં આવી રીતે રગદોળી દેવાની અને થોડું છે દબાવી દેવાનું હાથથી, જેથી ટોપરું છે એ એની અંદર સરસ ચોંટી જાય. હજી તાજું ઘી હોય એટલે ચોંટી જશે, સરસ ખરશે નહીં. આ રીતે આપણે એને ડેકોરેટ કરીશું. તમારે એની ઉપર એક કાજુ છે, બદામ છે એ મૂકવા હોય તો એ પણ મૂકી શકો છો. આપણે લાડુ વાળી દીધા પછી આ રીતે એને થાળીમાં રાખી, માથે ઘઉંનો ચારણો આ રીતે ઊંધો રાખી અને આખી રાત એને એઝ ઇટ ઇઝ રહેવા દીધા હતા. એટલે ઘી સરસ જામી જાય અને લાડુ છે એ થોડા ટાઈટ થઈ જાય, સરસ બાઇન્ડિંગ આવી જાય. હવે સવાર થઈ ગઈ છે. હવે જો તમને એક લાડુ છે એ તોડીને દેખાડીએ એટલે તમને ખબર પડે કે લાડુ કેવા બન્યા છે. જો તમે કેટલા સરસ બન્યા છે, જો તમે અંદરથી કેટલા સરસ કણી પડી છે. જો આ રીતે રાખો તો હા, અને તમે જો કેવું સરસ છે એ લાડુ તરત જ ભાંગી ગયો. આપણા આ લાડુ તૈયાર છે. હવે આને એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાના છે. તમારે ઢાંકણ જો ઢીલું હોય તો વચ્ચે છાપ અથવા તો પ્લાસ્ટિક રાખીને ઢાંકણ બંધ કરવું, જેથી હવા બિલકુલ ન જાય. ભેજવાળી જગ્યાએ અથવા સીધો સૂર્યપ્રકાશ આવતો હોય એ જગ્યાએ
મગજના લાડુ અથવા તો કોઈ પણ ફરસાણ રાખવું નહીં, તો એ લાંબા સમય સુધી સારું રહેશે. આ લાડુ છે તમે 1 થી 1.5 મહિના સુધી સારા જ રહેશે, ખાઈ શકશો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આવજો. અને આમાં આપણે ચણાના લોટનો યુઝ કર્યો છે. ચણાનો લોટ છે એ પ્રોટીનનો સોર્સ, મેઇન સોર્સ છે, એટલે તમને આમાંથી પ્રોટીન પણ મળી જશે. શિયાળો આવે જ છે તો આ લાડુ છે એ તમારા માટે ખૂબ જ હેલ્ધી છે. બહારની ભેળસેળવાળી મીઠાઈઓ ન ખાતા ઘરે જો આવા લાડુ બનાવશો તો હેલ્થ પણ સારી રહેશે અને ટેસ્ટમાં તો લાજવાબ છે જ તે.